Hello students, how are you? All well? Good. આજનો આપણો ટોપિક છે વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ એ શું છે? તો સૌથી પહેલા તો એ યાદ રાખવું કે વિસ્ટન બ્રિજ એ અવરોધોનું સંયોજન છે. ઓકે, સંયોજન છે. તો તમને એમ થશે કે સર શ્રેણી સમાંતર જોડાણ થઈ ગયું, તો આ એક્સ્ટ્રા શું કરવા? તો એનું કારણ છે કે જ્યારે પણ વિસ્ટન બ્રિજની વાત આવે છે, વિસ્ટન બ્રિજનું આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એવું હોય છે કે વિસ્ટન બ્રિજ જે છે તે સંતુલિત અવસ્થામાં હોય તો જ આપણા કામનો છે. અને સંતુલિત અવસ્થામાં જો વિસ્ટન બ્રિજ હોય છે તો સીધો બેટરી સાથે ન જોડાયેલ અવરોધ અથવા તો ન જોડાયેલ ભુજામાં પ્રવાહ વહેતો નથી. વાહ, આ કેવું પ્રવાહ વહેતો નથી? હા, આપણે એક વિસ્ટન બ્રિજ લઈએ. આવી રીતે વિસ્ટન બ્રિજ લેવામાં આવે છે. એ, બી, સી અને ડી. અવરોધ, બીજો અવરોધ, ત્રીજો, ચોથો, વચ્ચે મૂકી દો ગેલ્વેનોમીટર, જેનો પણ પોતાનો અવરોધ હોય છે. આપણે અહીંયાથી બેટરી જોડી દઈએ. વી વોલ્ટની બેટરી. ઓકે, આને નામ આપીએ આપણે R1, આને નામ આપીએ R2. ફિક્સ છે. આ અવરોધ તમને ખબર નથી એટલે આ અવરોધને આપણે અજ્ઞાત અવરોધ કહીશું. કેવી રીતે? તો 3 અવરોધ આપેલા હોય અને ચોથો અવરોધ અજ્ઞાત, તમને શોધવાનું કહે છે કે ભાઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો. તો R1 R2 છે તમારી પાસે. તમારે આને શું કરવું પડશે? સંતુલિત અવસ્થામાં લાવવું પડશે, એટલે કે બેલેન્સ કરવું પડશે. બેલેન્સ કરવા માટે તમે આ R3 નો ઉપયોગ કરો. આ R3 ને ધીરે 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 બદલતા જાઓ, બદલતા જાઓ, બદલતા જાઓ. તો R3 જેમ જેમ બદલાશે એમ એમ ગેલ્વેનોમીટરના પ્રવાહમાં ફેરફાર થશે. જે વખતે ગેલ્વેનોમીટરનો પ્રવાહ Ig બરાબર 0 થઈ જાય, મતલબ કે ઉપરના છેડાનું સ્થિતિમાન અને નીચેના છેડાનું સ્થિતિમાન કેવું થઈ જાય? એક સમાન. ત્યારે અજ્ઞાત અવરોધ આપણે શોધી શકીએ છીએ. કેવી રીતે શોધવાનો છે એ પહેલા જોઈએ. તો સૌપ્રથમ બેટરીમાંથી પ્રવાહ નીકળે છે I. કેટલો પ્રવાહ નીકળે છે? I. એ પ્રવાહ જંક્શન A પાસે પહોંચે છે. એ પાસે પહોંચતા પ્રવાહ 2 વિભાગમાં વહેંચાય છે. એક I1 માં જાય છે અને બીજો I2 માં જાય છે. હવે આપણને ખબર છે કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો નથી. એનો મતલબ એ થાય છે કે તમારો I1 પ્રવાહ B મારફતે સીધો R4 માં જશે. એવી જ રીતે I2 પ્રવાહ પણ સીધો ક્યાં જશે? R3 માં, જે C પાસે ભેગા થશે અને પ્રવાહ I પાછો મળશે. ઓકે, તો હવે આપણે શરત એવી બનાવવાની છે કે જેથી કરીને આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ. તો એના માટે આપણે કિર્ચોફના નિયમ વાપરીશું. કોના? કિર્ચોફના બીજા નિયમ પરથી આપણે લઈશું બંધ માર્ગ
એ બી ડી એ બી ડી એ આ બંધ માર્ગ લઈશું. આ બંધ માર્ગમાં એ થી બી તરફ જાઓ તો પ્રવાહ પણ તે જ દિશામાં જાય છે, માટે માઇનસ I1R1. હવે બી થી ડી પર આવો તો ગેલ્વેનોમીટર પાસે પોતાનો અવરોધ છે, પણ એની પાસે પ્રવાહ નથી. એટલે ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધ R, એમાંથી વહેતો પ્રવાહ 0, તો જવાબ શું મળે? 0, જે લખવાની જરૂર છે નહીં. હવે ડી થી આપણે એ તરફ આવીએ છીએ તો પ્રવાહ કરતા કેવા જઈએ છીએ? વિરુદ્ધ, માટે પ્લસ I2R2 is equals to 0. Therefore I1R1 બરાબર I2R2, માટે R1 ના છેદમાં R2 તેવી જ રીતે I1 ના છેદમાં I2. સોરી, R2 નીચે આવે તો આ I1 નીચે જાય. સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે આપણે બંધ માર્ગ બદલીએ તો કે બંધ માર્ગ BCDB. શું લઈએ? BCDB. આ બંધ માર્ગ લીધો તો બી થી સી પર જાઓ તો પ્રવાહની દિશામાં I1R4. સી થી ડી પર જાઓ પ્રવાહથી વિરુદ્ધમાં I2R3. એવી જ રીતે ડી થી બી પર જાઓ પણ પ્રવાહ હોતો નથી, માટે ઉપરની જેમ જ 0 લેવાનો. માટે I1R4 is equals to I2R3. માટે R4 ના છેદમાં R3 I2 ના છેદમાં I1 આટલું મળે છે આપણને. આને કહેવાય છે સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 ને સરખાવો તો બંનેમાં કોમન શું છે? તો કે I2/I1. પહેલા સમીકરણમાં એના બરાબર થાય છે R1/R2 અને બીજામાં થાય છે R4/R3. ઓકે. હવે તમે R4 અને R2 ના પ્લેસમેન્ટ ચેન્જ કરી શકો છો. એટલે કે R1 ના છેદમાં R4 લઈ લો અને નીચે લાવો તો આ ઉપર જાય. તો R2 ના છેદમાં R3. આ પણ ચાલે છે. અથવા તો સામે સામેના અવરોધનો ગુણાકાર પણ ચાલે છે. R1 ગુણ્યા R3 બરાબર R2 ગુણ્યા R4. આવું પણ ચાલે છે. આ પણ સંતુલનની જ શરત છે. તો ઘણી વખતે વિદ્યાર્થીઓ એવું કરે છે કે પકડી રાખે છે કે R1 ના છેદમાં R4 જ જોઈએ. એવું ના હોય ભાઈ. ધારો કે એ લોકો એવું કીધું છે વિસ્ટર્ન બ્રિજમાં, બરાબર? આ રીતે વિસ્ટર્ન બ્રિજ આપેલો છે. અહીંયા R1 કીધું, અહીંયા R3 કીધું, અહીંયા R2 કીધું, અહીંયા R4 કીધું, તો પકડી રાખવાનું. આ રીતે તમને કેવી રીતે રાખવાનું છે યાદ એ જુઓ. તમે લોકો અમુક વસ્તુ પકડી રાખો છો, પકડી નથી રાખવાનું. R1/R2, R1/R2 અને R4/R3. તો R1 અને R2 ક્યાં છે? તો કે ડાબી બાજુ. અને R4 R3 ક્યાં છે? જમણી બાજુ. તો એવું લખાય કે ડાબી બાજુનો ગુણોત્તર બરાબર જમણી બાજુના અવરોધોનો ગુણોત્તર લખી શકો છો. એવી જ રીતે R1/R4, R2/R4. તો R1 R4 ક્યાં છે? તો કે ઉપર છે. R2 R3 ક્યાં છે? નીચે છે. તો એવું લખાય કે ઉપરના અવરોધનો ગુણોત્તર બરાબર નીચેના અવરોધનો ગુણોત્તર.
એવી જ રીતે R1 ની જોડે ગુણાકારમાં કોણ છે? R3. R2 ની જોડે ગુણાકારમાં કોણ છે? R4. તો સામસામેના અવરોધોનો ગુણાકાર એ પણ એક વિસ્ટન બ્રિજ જ દર્શાવે છે. તો આવી રીતે યાદ રાખવાનું છે કે ડાબી બાજુના અવરોધનો ગુણોત્તર બરાબર જમણી બાજુના અવરોધનો ગુણોત્તર. કારણ કે એક્ઝામમાં તમને 1 2 3 4 નહીં આપેલા હોય, એક્ઝામમાં તમને શું આપેલું હશે? મૂલ્યો આપેલા હશે. તમારે મૂલ્યો યાદ રાખવા પડશે. એવી જ રીતે જમણી બાજુના અવરોધનો ગુણોત્તર ઉપરના અવરોધનો ગુણોત્તર બરાબર નીચેના અવરોધનો અથવા તો સામસામેના અવરોધનો ગુણોત્તર. ઓકે, ક્લિયર? હવે જો ઓકે, એક કામ કરો, આટલું લખી લો. ચલો ફટાફટ લખાઈ ગયું. હવે જો વિસ્ટન બ્રિજનો ઉપયોગ ક્યાં થાય? તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ થાય છે મીટર બ્રિજ નામની સાધનમાં. એનો પાછળ એક ટોપિક છે, એ બી આપણે જોઈશું. ઓકે, ચલો હવે આપણે જોઈએ, એક એક્ઝામ્પલ લઈએ. શું કરીશું? તો ધારો કે આપણને આ રીતે વિસ્ટન બ્રિજ આપેલો છે. અહીંયા અવરોધ આપેલા છે. અહીંયા પણ અવરોધ આપેલા છે. આ બેટરીનો ધન છેડો, બેટરીનો ઋણ છેડો, આ 4 ઓહ્મ, આ 10 ઓહ્મ, 2 ઓહ્મ, આ 5 ઓહ્મ, આ 3 ઓહ્મ. ઓકે, હવે તમારે કરવાનું શું છે? આ જ સર્કિટ છે આપણી, બરાબર? પેલામાં કેવું હતું? પતંગ જેવું હતું, શક્કરપાળા જેવું. આ મેં લંબચોરસ લીધું છે. એક વાત યાદ રાખવાની કે જો આ 3 ઓહ્મનો જે અવરોધ છે જો ડાયરેક્ટલી અહીંથી જોડાયેલો હોય તો પછી વિસ્ટન બ્રિજ નામના સાધનનું ફૂંક થઈ જાય. વિસ્ટન બ્રિજ ગણાતો નથી. મેં લખ્યું હતું આગળ કે એક અવરોધ જે છે તે બેટરી સાથે સીધો કનેક્શનમાં હોવો જોઈએ નહીં. એનો મતલબ એ છે કે એનો કોઈ પણ છેડો બેટરી સાથે કનેક્શનમાં હોવો જોઈએ નહીં. એ યાદ રાખો. હવે આપણે કોઈ પણ નામ આપી દઈએ, તમે જેમ કીધું એમ, બરાબર? R1 કહી દઈએ, ચલો R2 કહી દઈએ, ચલો R3 કહી દઈએ, ચલો R4 કહી દઈએ, કઈ બી નામ આપી દઈએ ને. હવે આપણે શું કરીએ કે ઉપરના અવરોધનો ગુણોત્તર, અથવા તો એક કામ કરો, ડાબી બાજુના અવરોધનો ગુણોત્તર એટલે કે R1 ભાગ્યા R3. ચલો કેટલો થાય? 4 ભાગ્યા 2. એ રીતે જમણી બાજુના અવરોધનો ગુણોત્તર R2 by R4, 10 by 5, 2. અથવા તો ઉપરના અવરોધનો ગુણોત્તર કોઈ પણ લેવાય, 10 by 4 કેટલા થાય? 2.5. તો એવી જ રીતે પણ યાદ રાખવાનું, તમે 10 by 4 આ રીતે લીધું છે ને, કઈ રીતે લીધું? જમણે ભાગ્યા ડાબે. તો એવી રીતે અહીંયા પણ એ જ લેવાનું, જમણે ભાગ્યા ડાબે, 5 by 2. ભાઈ પેલામાં એવું મન થાય કે ના યાર આપણે આમાંથી આમ લઈએ. સિક્વન્સ અને પેટર્ન એક જ જળવાવી જોઈએ, સિક્વન્સ પેટર્ન બદલાવી જોઈએ નહીં. આ બંને ગુણોત્તર સમાન મળે છે, અહીંયા પણ ગુણોત્તર સમાન મળે છે. કેટલા મળે છે એ જોવાની જરૂર નથી, સમાન મળે છે એ જોવાની જરૂર છે. ઓકે, આ બંને સમાન મળે તો વિસ્ટન બ્રિજનું પાલન થાય છે. એનો મતલબ એ થયો કે આ ભુજામાંથી કોઈ પણ પ્રવાહ વહેતો નથી. જે ભુજામાંથી પ્રવાહ ના વહેતો હોય એ ભુજા આપણા કોઈ કામની નથી. યાર ખોલી નાખો, મારા તો કોઈ કામમાં નથી આવવાની, છોડ દો. તો શું થઈ ગયું? તો કે ઉપર શ્રેણી જોડાણ, નીચે પણ શ્રેણી જોડાણ. તો ઉપર જે થયું એ શ્રેણી જોડાણ કેટલા ઓહ્મ અવરોધ થયા? 14. નીચે કેટલા થયા? 7 ઓહ્મ. અને આ બંનેનું સમાંતર 14 ગુણ્યા 7, 14 + 7, 14 ગુણ્યા 7 ભાગ્યા 21, 7 × 21, 14 ભાગ્યા
3 ઓહ્મ સમતુલ્ય અવરોધ આપણને મળે છે. તો આવી રીતે વિસ્ટન બ્રિજ કામ કરે છે. ઓકે, હવે બીજો જોઈએ. બીજાની અંદર વિસ્ટન બ્રિજને આપણે કેવી રીતે શોધી શકીએ છીએ એ જુઓ. અહીંયા કીધું છે સો, અહીંયા ખબર નથી R4, અહીંયા 20 ઓહ્મ આપેલો છે, અહીંયા કંઈક 4 ઓહ્મ આપેલો છે, બરાબર, કંઈ પણ આપેલા છે અંટશંટ, મને નહીં ખબર શું આપેલા છે, મેં કોઈ દિવસ ગણ્યા બી નથી. હવે તમને એમ કહેવામાં આવે છે, પ્રશ્નમાં આપેલો છે, પ્રશ્નમાં હોવું જરૂરી છે કે વિસ્ટન બ્રિજ ની શરતનું પાલન થાય છે તો બાકીની કથા આપેલી હશે. વિસ્ટન બ્રિજની શરતનું પાલન થાય છે તો, જો વિસ્ટન બ્રિજની શરતનું પાલન થતું હોય તો આપણો જે ગુણોત્તર છે ઉપર ડાબી બાજુનો ગુણોત્તર એટલે કે 100/20 બરાબર જમણી બાજુનો ગુણોત્તર R4/4 આવું કંઈક મળે. આ 4 ને સામે જવા દો, આ થાય 4, 20 પંચા 100, R4 બરાબર 5 ગુણ્યા 4 20 ઓકે. શું થાય છે? 20 ઓહ્મ થાય છે. ચલો લખો ફટાફટ. હવે આગળ જોઈએ. એવું કહેવામાં આવે છે આ ધારો કે 100 ઓહ્મ, આ ધારો કે 5 ઓહ્મ, ઓકે, આ ધારો કે 2 ઓહ્મ, આ ધારો કે 50 ઓહ્મ, આ શોધો 100 ઓહ્મ. ઓકે, આવું કીધેલું છે. તો આપણે એક ચેક કરીએ. પહેલા વિસ્ટન બ્રિજ જોઈએ. 5 અવરોધ આવે એટલે વિસ્ટન બ્રિજ મગજમાં આવી જ જવો જોઈએ. 100/5 કેટલા થયા? તો કે 20. ઓકે 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 કિંમત અહીંયા ખોટી લેવી. અહીંયા 1 ઓહ્મ કહી દો, અહીંયા 20 ઓહ્મ કહી દો. છો 100/5 કેટલા થાય? તો કે 20 થાય. એવી રીતે અહીંયા પણ જુઓ, 20/1 કેટલા થાય? તો કે 20 થાય. બંનેનો ગુણોત્તર જો સમાન છે તો વિસ્ટન બ્રિજનું પાલન થાય છે. અને જો વિસ્ટન બ્રિજનું પાલન થાય છે તો આ અવરોધ ગમે તે હોઈ શકે છે. કેમ? કારણ કે એ કામમાં આવવાનો જ નથી, એટલે એ અવરોધ તમે ક્યારેય શોધી શકશો નહીં. અવરોધ શોધવા માટે શું જરૂરી છે? કિર્ચોફનો નિયમ. કિર્ચોફના નિયમ પ્રમાણે પ્રવાહ વહેવો જોઈએ, પ્રવાહ વહેશે જ નહીં. અને પ્રવાહ નથી વહેતો તો પછી અહીંયા ગમે તેટલો ઇન્ફાઇનાઇટ હોય કે 0 હોય, શું ફરક પડે છે? કંઈ નહીં. તો આ રીતે તમે વિસ્ટન બ્રિજના ન્યુમેરિકલ ગણી શકો છો. ઓકે, તમને આપેલા જશે. ડન. તો આ છે વિસ્ટન બ્રિજ અને એનો થોડા ન્યુમેરિકલ્સની ઝાંખી. લખી લો ફટાફટ.